વિરલને છુટ્ટી હતી ને તો અમે બંને નીકળી ગયા એક્ટિવા લઈને લોંગ ડ્રાઈવ પર ન્યારી ડેમ બાજુ. હવે ન્યારી ડેમ બાજુ જતા હતા તો રસ્તામાં ચણિયા બોરનું ઝાડ દેખાયું, એટલે મેં તો તરત વિરલને કહ્યું કે અહીં ગાડી ઊભી રાખો અને હું થોડા બોર તોડી લઉં. બોર તોડતી હતી ને તો મને અહીં એકદમ કાંટો ભરાઈ ગયો મારી ડ્રેસને સ્લીવમાં. મેં નીકાળી લીધો અને છતાં પણ બોર તોડવાનું તો ચાલુ જ રાખ્યું. બોર જોઉં ને એટલે મને તોડ્યા વગર રહેવાય જ નહીં, અને મને બોર જાતે તોડીને ખાવા પણ ખૂબ જ ગમે. તમે કોઈ આ ચણિયા બોર આ રીતે તોડીને ઝાડમાંથી ખાધા છે કે નહીં, મને જરૂરથી કમેન્ટ કરજો. વિરલને બોર ન ભાવે, પરંતુ મેં કહ્યું એક બોર તો ટેસ્ટ કર્યું. મેં હવે કાંટો લગાડીને બોર તોડ્યા છે તો એટલે એને એક બોર ટેસ્ટ કર્યું. ત્યાં તો એક્ટિવા ઉપર બેસીને મને કહે ચાલ હવે ફટાફટ આપણે ન્યારી ડેમ પહોંચીએ, સૂરજ આથમવાની તૈયારીમાં છે. એટલે પછી અમે બંને નીકળી ગયા ન્યારી ડેમ બાજુ. ન્યારી ડેમ પહોંચ્યા ને તો ત્યાં સરસ સૂરજ દાદા દેખાઈ રહ્યા હતા અને બસ સૂરજ આથમવાની તૈયારી હતી. અને વિરલ મને બતાવતા હતા કે જો કેટલું સરસ દેખાઈ રહ્યું છે, આ બધું શૂટ કર એમ. અને એકચ્યુઅલી ત્યારે હું બધું શૂટ કરતી જ હતી. અલગ અલગ બધા પક્ષીઓ પણ ઉપરથી ઉડતા હતા અને આ પાણીમાં પણ આ રીતે તરતા હતા. તો મેં બધું જ શૂટ કર્યું અને બહુ ઠંડી પણ નહોતી અને ગરમી પણ નહોતી થતી, એટલું સરસ વાતાવરણ હતું એટલે ખૂબ જ મજા આવી. અને ત્યાં બાજુમાં ગાંઠિયા મળતા હતા, બધા લોકો છે ને આ રીતે માછલાઓને નાખતા હતા. ત્યારે મેં પણ એક ગાંઠિયાનું નાનું પેકેટ લીધું અને હું માછલાઓના ગાંઠિયા ખવડાવતી હતી. અને વિરલને કહ્યું કે હું ગાંઠિયા ખવડાવું છું ને તો તમે થોડું શૂટ કરો. એટલે હું ગાંઠિયા ખવડાવતી હતી ને તો એને શૂટ કર્યું. પરંતુ જુઓ આ ગાંઠિયા છે ને પાણીમાં તરતા હતા ને એટલે સાઈડમાં આવી જતા હતા. જેટલા વેસ્ટ જતા હતા એનાથી ઓછા તો માછલીઓના પેટમાં જતા હતા. પરંતુ જ્યારે પછી આ સોફ્ટ થઈ જશે ને એટલે અંદર જતા રહેશે, એટલે ત્યારે એ માછલીઓ આરામથી ખાઈ શકે. અને જે કિનારે ચીપકી રહેશે એ તો વેસ્ટ જ જવાના છે ગાંઠિયા. પરંતુ છતાં પણ મેં આ એક પેકેટ આ રીતે માછલાઓને ગાંઠિયા નાખ્યા. અને હવે ત્યાર પછી મને છે ને બાજુમાં એક ભાઈ મકાઈ મસ્ત બાફેલી વેચતા હતા, તો મને એ મકાઈ ખાવાનું મન થયું. ચૂલા ઉપર આ રીતે ખુલ્લા તપેલામાં એને સરસ બાફી હતી. અને પછી મેં એને કહ્યું કે મને મસ્ત એકદમ લીંબુ અને મસાલો છાંટીને મકાઈ એક તૈયાર કરી આપો. એટલે અંકલે મને છે ને એ જે મકાઈ બફાયેલી હતી ને એના ઉપર લીંબુ લગાડી દીધું અને લાલ મરચું પાવડર ને મીઠાવાળો મસાલો પણ સાથે સાથે લગાવી દીધો. અને ગરમ ગરમ મકાઈ ખાવાની કંઈક મજા જ અલગ આવે છે, અને એ પણ આવા ખુલ્લા વાતાવરણમાં. જો કેટલી મસ્ત દેખાઈ રહી છે. બસ ત્યારે પછી મેં અને વિરલે બંને ગરમ ગરમ મકાઈ ખાધી, થોડી વાર બેઠા અને પછી તો પાછા રિટર્ન ઘરે જવા માટે નીકળી ગયા. આ બધું જ મેં કેપ્ચર કર્યું હતું અને મને થયું કે રેસીપી વિડીયો તો હું મારી ચેનલ પર મૂકતી જ હોઉં છું, પરંતુ આજે હું તમારી સાથે અમારી આ લોંગ ડ્રાઈવ જે અમે ગયા હતા ન્યારી ડેમ ચક્કર મારવા એ પણ હું તમારી સાથે શેર કરું. થેન્ક યુ ફોર વોચિંગ.